10 સરળ ઘરગથ્થુ ટિપ્સ જેનાથી તમારો ચહેરો ચમકવા લાગશે. પહેલું, હળદર અને મધ. હળદરના પાવડર અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તે ત્વચામાં ગ્લો લાવે છે. બીજું, બદામની પેસ્ટ. થોડી બદામ પલાળીને તેની પેસ્ટ બનાવો અને ચહેરા પર માલિશ કરો. ત્વચાને નરમ અને ચમકદાર બનાવશે. ત્રીજું, લેમન અને શહેદ. લીંબુના રસમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગ દૂર થાય છે. ચોથું, કાકડી. કાકડીના ટુકડા ચહેરા પર માલિશ કરો, જે ત્વચામાં ઠંડક અને તાજગી લાવે છે. પાંચમું, પપૈયા પેસ્ટ. પપૈયા પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને ચમક મળે છે. છઠ્ઠું, એલોવેરા જેલ. તાજું એલોવેરા જેલ ચહેરા પર લગાવો. તે ચામડીમાં મોઇશ્ચર બનાવી રાખે છે. સાતમું, તુલસી અને ફુદીના પેસ્ટ. તુલસી અને ફુદીનાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ અને ચામડીની સમસ્યાઓમાં રાહત મળે છે. આઠમું, બટાકાનો રસ. બટાકાનો રસ ચહેરા પર માલિશ કરો. તે ડાઘ ધબ્બા ઘટાડે છે અને ચમક લાવે છે. નવમું, મલાઈ અને લેમન. મલાઈમાં થોડું લીંબુ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી નરમ અને ચમકદાર ચામડી મળે છે. 10મું, ગ્રામ આટા અને દહીં. બેસન અને દહીં મિક્સ કરીને પેક બનાવો. તે સ્કિનના ટોનને દૂર કરે છે અને ચહેરાને તાજગી આપે છે. આ તમામ ટિપ્સ સ્વાભાવિક છે અને રેગ્યુલર ઉપયોગથી ચમકદાર ચહેરો મળવામાં મદદરૂપ બને છે.